હાલ હાલ એ બજારમાં આવે એ ટોળા વિધતો આવે બજારમાં આવે એ ટોળા વિધતો આવે એ કોઈના બાપનું ન માને જિંદગી તારો બગલો આવે હેલો હાલ 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 દુશ્મન હોય ભલે 500,000 માં લડી રે કાકા તારા એકલા મેદાનમાં બજારમાં આવે એ થોડા વિનતો આવે બજારમાં આવે એ થોડા વિનતો આવે એ કોઈના બાપનો નો માને ઈ નકી તારો બગુડીઓ એ આવે આઈડો આઈડો એ દુશ્મન હોય ભલે 500 બજારમાં લડી લે હાપા મારા એકલા બજારમાં હાસુ હાસુ બજારમાં આવે એ થોડા વિનતો આવે બજારમાં આવે એ થોડા વિનતો આવે એ કોઈના બાપનો નો માને ઈ નકી તારે કિશોર આવે આવ્યો 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 મારો દીકરો એ મારા કાકા બોલાવે દીકરો આવ્યો રે એ મારા કાકા રે બોલાવે દીકરો આવ્યો રે બીજો ક્યાં એ આવ્યો રે તીનારણ વેલ આવ્યો તે કર્યું મોજા ને મારા કાકા એ હું બોલાવ્યો ઉપર જો ને હા સડી જાય છે સાલો મારો દીકરો આમ તો જો આયા એટલો ત્રાસ છે અમને કેટલો ત્રાસ દેતો હોય છે આ? હું બોલાવ્યો એટલે ક્યાં હતો મન મોકલો તો ક્યાં તને હજડો વાડીએ મોકલ્યો તો ક્યાં હતો તું તું વાડીએ જતો કોઈની દાડીએ નહોતો લવન કીરમાં અને વાડીએ નહોતો વાડીએ હું તારા પાસે હવારના આટા મારી છે પણ હું વાડી હતો આપા આ તો પણ વાડીએ ક્યાં હતો એમ કહું છું વાડીએ હું કુંડી આડો ગાડાનો હાંઠિયો બનાવતો હતો. હાંઠિયા બનાવ્યા જેવડો છું હે હાંઠિયા જેવડો તું થયો એ ભાઈ એ તું ક્યાં ભાઈ ઊભો છો આમ જો આ એ છે કોણ ઈ તો કે હે કોણ છે તું છોકરા નથી રોકતો છોકરો તને નથી રોકતો તમે બાપ દીકરો બે કરવાના શું થયા છો એ આપા હા અમારા બાપા હે તો કોણ છે આ અરે કાલ તો બીજા કોક હતા ક્યાં કાલ બીજા હતા ક્યાં કાલ બીજા હતા કાલે બીજા નહોતા જીસનું પેન્ટ પહેર્યું હતું એટલે લુગડા બદલાય એટલે ભૂલી ગયો એટલે આજ સોયણો પહેર્યો એટલે ભૂલી જવાનું નાઈટના કામ હોય ને તો આવા લુગડા પહેરવા પડે મારા બાપા હે એમ ને હા જય ઠાકર એ જય ઠાકર મારો દીકરો જય ઠાકર તો જવાન થઈ ગયો બેટા તે તને હું ખબર જ નથી કાઈ તારું બધું રણમાં ગાતું લાગે છે ભાઈ હાલા 3 વર્ષ યાદ માઈન ભાઈરો એ હાલા 3 વર્ષ થઈ ગયા તો પછી આમ જ હોય ને ભાઈ આ છોકરો ક્યાંથી ઘરમાં ધ્યાન દે હાવ તું કાઈ આમાં ધ્યાન દેતો નથી છોકરો ધ્યાન દે ભાઈ આ તો મને શું બોલાવ્યો હું બોલાવ્યો એટલે માલઢોરમાં જવાનું છે કેમ હું બોલાવ્યો એટલે એ નહીં જાઉં કેમ નહીં જા કેમ નહીં જા મને એક વાંધો હે આ તો વાંધો હોય તો તારે આપણને વાત કરવાની હોય બાકી માલઢોરમાં જવું જ પડે ને મારા આપાનું કહી હગું તમને કહી હગું તો મને કીધે શું થાય જી કેવું ન્યા કે ન્યા તારું પાયરું પડે અરે મારા આપાને ન કહી હગું મારે હે ને વાંધો હે ને એ વાત હું તમને કરું તો પણ મને કીધે શું થાય એમ કહું છું તમે મારા બાપાને કહેજો તું મને કે હું એને કહું આજ કે તને શું વાંધો છે મારા બાપાને કે ઓલી બાજુ હોય જાય એ ભાઈ એ ઘડી કુંડી આડું હોય છે ભાઈ છોકરાનું પાયરું થતું હોય તને શું વાંધો જો આપા હા હું ગાયું ચારવા નથી જવાનો પણ નથી જવું હું લેવા એમ કે મને હે એક વાંધો હું વાંધો છે તને જો અમે ગાયુંના ગોંદરે ગોવાડિયા બધા ભેગા થાય ગાયું ચારતા હોય હા તો એમ કે બટા તારા આપા તારા વહુના આણા તેડી આવ્યા કે નહીં જો હવે તમે મને વહુના આણા તેડી આવો ને હા. તો હું ગાયુંમાં જઈશ એવું ન હોય ઈ તને ખોટે ખોટા મગજમાં ધુઆ ચડાવે છે. તો હું ગાયુંમાં નથી જવાનો તો હું કરવા નથી જવાનો પણ પણ મારા વહુના આણા તેડી આવો તો હું હા ગાયુંમાં પણ તેડી આવશું પણ તેડી આવશું તારા એટલી બધી ઉતાવેર શું છે જાઉં. અરે આપા હા ઓણ તમે કીધું તું હા કે બેટા હા. ઓણ ખમી જા હા હામી જા હાલે હા હું ખમી આ ગયો ખમી ગયો તો હવે હામી જાણને બદલે આડી જાણે તો જાવું આડી ધરાવે તોય તાર જોઈશે બાકી ગમે એમ કરીને હોવું જોઈશે એ ભાઈ નકર હું ગાયું નહીં જાઉં હમણાં હું થયું ભાઈ
આમ જો આને ખોટું વેન કરીને બેઠો છે કા આને ઢીંગલી અપાવી દે મંડે માલઢોરમાં જવા એ કા શું છે એને શું કરવી? હું કરવી એટલે આ તો ઢીંગલી જેવડો જ છો તું આ કાકા ઢીંગલી ની વાત નથી થતી, વહુ ની વાત થઈ છે, વહુ ની. ઓહ જોજી આ ઈ તો વાત કરું છું તને ભાઈ ભાઈ મારી વહુ નું કે અરે ઢીંગલી મારા કાકા ને દઈ દો, રહીમાં રાખશે. હજી બાપા લાઈન માં છે એમાં છોકરા વારો કેદી આવે એટલે પણ હજી તાર બાપા જો હું કહે હું ગયો તમે બે પેલા નક્કી કરી લ્યો હું આપા હું ગયો જોજી મારા દીકરાને એમ નહીં મારું કેટલું પેટમાં તારે બધે 5 વર્ષ ખમવું જોઈએ કેટલા તો આપણે ગાયું આજે નથી જવું, કાલે નથી કેમ જવું. નથી જવું કેમ નથી જવું મેં કીધું એ કામ માલઢોરનો કરી આવો. વહીવટ તારે જ કરવાનો છે પણ એ હું કરી આવીશ, પેલા તમને મેં કીધું ઈ કરી આવો. આમ જો ભાઈ હા એ છોકરા હમું જો હું કહું છું કાયમી ઘરમાં આવી માથાકૂટ કરવી એટલે એનું કે હા અને રોજ ઉઠીને ગોરાના પાણી હુકાય આમ જો છોકરાનું એક નાનું એવું કામ છે કાઢી દે ને તો છોકરો મંડે માલઢોરમાં જાવા ભાઈ પાયરું થઈ જાય અરે થઈ જ જાય જો એની માથે ટાપીને ઉભો છે ભાઈ એવું હે હા નકા એકનું પેટ ભરી એમ બેનું ભરવાનું રહે હો આ તો તારે કરવાનું છે ભાઈ અને મારે કઈ એવી ઉપાધિ હવે લેવી નથી તમારી આપા એમને એટલે હા ખોટી વધારે ઉપાધિમાં પડવું કે એના કરતા આમણામ છે રેવા દે તો હું કરતા વધારે હારું આ તો રેવા દે આપણે આઈલા. જોઈ ને ત્યાં તો માલઢોરમાં ક્યાં આયલો જો તો આમ તો જો મારો દીકરો દાટી જો મારે આપણે વર નબળું હે આપણે ઓણ વર નબળું છે, આપણે કેદી વર સારું આવ્યું ઈ મન કયો. લો એ આવશે પણ તું થવા દઈશ ને તો આવશે મારે કાઈ નથી જોતું, મેં તમને કીધું નહીં કામ કરી આવો તો હું ગાયોમાં જઈશ, હા. નકર હું નથી જવાનું. આ ભાઈ આ ખોટું બેન કરીને બેઠો છે સમજાય ને કઈક તારી રીતે હવે નો સમજે હું સમજે અરે ઈ સમજાવે કે તમે સમજાવો, હવે હું નથી સમજવું. હવે સમજવાનું તારે છે ભાઈ અને છોકરાનું એક નાનું એવું કામ છે એ કાઢી દે એ પણ ત્યાં જવાય એવું નથી કા કેમ હું વાંધો છે તને 50,000 બાકી વેવાઈને દેવાના એટલે તે ત્યાંથી નહીં લઈ લીધા હે તો ઠેકાણા ક્યાં બાકી મૂક્યા છે હે આ તો થોડું ઘરમાં એવું હોય એટલે જોવું આમ જો ભાઈ એ છોકરાનું થતું હોય ને હા અને તારે કાવડિયાનો ટેકો જોતો હોય તો હું આપું પણ છોકરાનું કામ કાઢી નાખ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ જો મને વાત મગજમાં હતી પણ હું તને કઈ નતો હકતો અરે એમાં હું મૂંઝવવાનું હોય ભાઈ આજ દીધા તો એને હા પાડી દે બીજું શું હોય એમ હા જવાનું છે ને હા જાય હાલ બેટા હવે તું હોયો જા માલઢોરમાં ક્યાં? અમે એક નાઈટ નું કામ છે એ પતાવી હા. અને વર્તા વેવાઈ ને થતાવી હાલો આપણે તને તને જાય. તઈને તને તારે અહીંયા શું ત્યાં તાર બાપનું છે હું તારે શું છે પણ મને કેમ ખબર પડે તમે કે વહુ ના આણા તેડો જાવ કે વાડીએ ઘઉં વાટવા જાવ? અમે પણ લઈને આવશું ને ઘરે તને નહીં ખબર પડે હા. લઈને આવશું ને ઘરે ઘરે જાવ છો ને આ જા વયો જા સીધા હો. હા નો આવે આપણામાં હો, એટલે તાર નો હોય જા હરક પોદુડો જો ઠીક નો હજી પગની પેની જમીન નડતી નથી ને વહુ કોઈ નામ જવા દેતો નહીં વાહ હે કોઈનો ઠપકો આવે એવું કરતો નહીં મને લઈ જાઓ. ત્યાં હું છે પણ લઈ જ જવો પડે એને નથી મેળ આવતો તું જા વયો જા પટકાતો ને થાંભલામાં આ સીધો માલઢોરમાં આ સીધો માલઢોરમાં આથી સીધો જ જઈશ. આ જા અને બધા ધીમે ધીમે હાકીને ઠેકાણે પુગાડજે હાલ ભાઈ હાલ માંડ ગયો હવીરા હા ભાઈ ગગલાના હોના તે આણા જવા છે ભાઈ બરાબર છે વીરા તને કઈ વાતની ખબર છે કે નથી વીરા કઈ વાત ભાઈ કે મહારાજા આપણા ઘરના આજે મહારાજનું કેવું છે કે આજ તમે સાચું ને સત્ય પોકરણ ગઢનાર રાજા અજમલનો જયથો મહારાજ હર હમારી રાયકા ભાઈ એ ભાઈ આજ એવી તે કઈ વાત છે ભાઈ કે આજ અમારી અસવારી જોઈ તમે મને ભાઈ અવળું ફરીને ઉભાથી છુપાવો છો ભાઈ? હા મહારાજ આજ જેવા હતા હાસી ને સત્ય હોય ઈ આજ મને હાસી ને સત્ય વાત કરી દો ભાઈ. હા મહારાજ આજ તમને હાસીને સત્ય વાતો કરું મહારાજ પણ આજ હયા ઉપર પથ્થર રાખીને મહારાજ મારી વાત સાંભળજો મહારાજ કે આજ અમે નથી દેતા હર્ષને વર્ષે એવી વાતો થઈ રહી છે મહારાજ કે પોકરણ ગઢનો યદિપતિ રાજા અજમલ પાપી પેટે પાછો છે મહારાજ પાપી પેટે પાછો છે અમે જાય છીએ અમારા ગગલાના વહુના આણા વાળવા મહારાજ આપના સૂતન લેવાથી કાલે સવારે અમારો ગગલો વાંજ્યો રહ્યો એટલા માટે અમે અવળું ફરીનું વાતા મહારાજ અવળું ફરીનું વાતા હે ભાઈ હે રાયકા રબારી ભાઈ આજ કોણ કહે છે કે પોકરણગઢનો રાજા અજમલ વાંધ્યો છે ભાઈ? હા મહારાજ તમે તો મારી